નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 29/1/2024 અને વાર સોમવાર। આજે જામજોધપુર માર્કેટયાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ ધાણી 1200 રૂપિયાથી 1401 રૂપિયા, ધાણા 1100 રૂપિયાથી 1391 રૂપિયા। ઘઉંની વાત કરીએ તો 480 રૂપિયાથી 571 રૂપિયા, જુવાર 700 રૂપિયાથી 801 રૂપિયા, એરંડા 1071 રૂપિયાથી 1141 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 1751 રૂપિયા, ચણા 950 રૂપિયાથી 1115 રૂપિયા, સોયાબીન 731 રૂપિયાથી 831 રૂપિયા, તલની વાત કરીએ તો 2736 રૂપિયાથી 2936 રૂપિયા, તુવેર 1600 રૂપિયાથી 2141 રૂપિયા, કપાસ 1011 રૂપિયાથી 1456 રૂપિયા, જીરાની વાત કરીએ તો 5000 રૂપિયાથી 6000 રૂપિયા પૂરા, મગફળી જાડી 900 રૂપિયાથી 1356 રૂપિયા। જામજોધપુરમાં આજે મગફળી ઝીણીની વાત કરીએ તો 900 રૂપિયાથી 1301 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના એકદમ તાજા બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।